ત્યાં આપણે આ સેન્ટ ફ્લાય જોવા મળતી હોય છે. એ સેન્ટ ફ્લાય 0 થી 14 વર્ષના બાળકોને કરડે તો એને ચાંદીપુરા નામનો રોગ થાય. 48 થી 72 કલાકની અંદર એને અસર થઈ જાય અને પછી કોઈ સારવાર નથી હોતી. સિમ્ટમ્સ આધારિત એની સારવાર કરવી પડતી હોય છે. સિમ્ટમ્સમાં કેવા સિમ્ટમ્સ જોવા મળે? માથાનો દુખાવો, સખત તાવ, ખેંચ આવે, ઝાડા ઉલટી તકલીફ થઈ જતી હોય છે. બરોબર છે? તો આપણે એનાથી આપણે બચવાનું છે. એનાથી બચવા માટે આપણે શું કરવાનું કે રાત્રે મચ્છરની નોર્મલી રાત્રે પડતી હોય છે. મચ્છરની અગરબત્તી હમણાં ચોમાસાની સિઝન છે એટલે મચ્છર આ માખી છે એવા જીવજંતુને મારવા માટે આપણે મચ્છરની અગરબત્તી કરતા હોઈએ. તો એક મચ્છરની અગરબત્તી કરવી ખાસ ઘરે. બીજું એક મચ્છરની અગરબત્તી મચ્છરદાનીનો ઉપયોગ કરીને કેટલા લોકો મચ્છરદાનીનો ઉપયોગ કરે છે ઘરે સુવા ટાઈમે? બરોબર છે. મને ત્યાં સુધી મચ્છરદાની લઈ અને આપણે બધા ઘરના સભ્યોએ મચ્છરદાનીમાં સુવાનું રાખવું જોઈએ જેથી કરીને આવા રોગચાળાને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. બરોબર. એ સિવાય આપણે ચોખ્ખા પાણીમાં જે મચ્છર થાય છે એ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા રોગો કરતા હોય. બરોબર. અને એ મચ્છર આપણને કરડે 7 થી 8 દિવસમાં આપણને સખત તાવ આવે. બરોબર. તાવ આવે એટલે આપણે જવું પડે દવાખાને. ત્યાં આપણે ત્યાં જઈને આપણો ટેસ્ટ થાય એટલે બ્લડ ટેસ્ટ થાય તો તરત ડૉક્ટર એમ કે ડેન્ગ્યુ થઈ ગયું, મેલેરિયા થઈ ગયું. તો આ ડેન્ગ્યુ મેલેરિયા ક્યાંથી થાય છે? બરોબર. ચોખ્ખા પાણીમાં થતા મચ્છર. એટલે ઘરે બધાએ જેને ખુલ્લા ટાંકા છે બરોબર છે, ઘરે આજે જઈને એક જ કામ કરવાનું છે. ઘરે જઈને મમ્મીને પપ્પાને કહેવાનું છે તમારે આરોગ્યમાંથી સાહેબ આવ્યા હતા સ્કૂલમાં અમને આ કીધું છે ખુલ્લા ટાંકી છે એમાં જો પૂરા જોવા મળે. પૂરા કેટલાય જોઈએ છે? મચ્છરના બ્લીડિંગ જોઈએ છે કોઈ? બરોબર છે. એ મચ્છરના બ્લીડિંગ છે ને આપણે એને નાશ કરવાનો છે. કારણ કે એમાંથી પાછા બીજા મચ્છર થાય એ આપણને કરે એક સાયકલ ચાલુ રહે. એમાંથી જે ચેપી મચ્છર થયેલું હોય એ આપણને કરે આપણને બીમાર. બીજું એક એ ઘરમાં પક્ષીકુંજ કેટલા લોકો ઘરે પક્ષી પીવાના પાણી કુંડા છે? હાથ ઊંચા કરો. બધાએ આજે એક કામ કરવાનું છે. ઘરે જઈને પક્ષીકુંજ સાફ તમારે જાતે કરવાનું છે. કરશો ને? સાફ કરી ઘસી સૂકવી અને કાલે સવારે અથવા કાલ બપોર પછી પાછું ભરવાનું. અને દરરોજે સાફ કરવાનો ચોમાસામાં. શું કામ ને? કારણ કે એમાં ઈંડા ચોટેલા હોય ને તરત જ એમાં મચ્છરના બ્લીડિંગ થઈ જાય. જે પક્ષી કુંડા છે ને એમાં ખાસ કરીને ડેન્ગ્યુ આપણને થતું હોય છે. બરોબર ને? પક્ષી કુંડ ભરો કોઈ વાંધો નથી પણ દરરોજ સાફ થાય તો આપણે આ રોગચાળાથી બચી શકીએ છીએ. બરોબર છે. ત્યાર પછી ફ્રીજની ટ્રે પાછળ પાણી ભરાયેલું હોય છે. એ એક તમે જોજો ઘરે પપ્પાને કોઈને કહેશો પાછળ ફ્રીજની ટ્રેની પાછળ પાણી પીવું હોય ને એને આપણે અત્યારે ચોમાસા સિઝનમાં ખાસ સાફ કરવાની. અને તમારા મમ્મીને કહી દેવાનું મમ્મી સાફ કરીને 1 ચમચી મીઠું કે 2-3 ટીપા એસિડને નાખી દો અને કેરોસીન હોય તો બેસ્ટ. બરોબર. આટલી કામગીરી આપણે ઘરે જઈને કરવાની છે જેથી કરીને ચોમાસાની ઋતુમાં આપણે વાહકજન્ય રોગની અંતર્ગત રોગોથી બચી શકીએ. બરોબર છે. સમજાઈ ગયો વાય કરવાનું તો ક્યાં બધાને? હવે તમારે જ્યારે ઘરે જાઓ ત્યારે જમતી વખતે હાથ ધોવાના એ બધી ચોખ્ખાઈ રાખવાની છે. અત્યારે ઝાડા ઉલટી કાંઈ પણ ન થાય એના માટે હાથ અહીંથી જઈને ધોવાના, જમતી વખતે ધોવાના. બરાબર. જેટલું બને એટલે હાથ સાબુ પાણીથી સાફ કરવાના. ખ્યાલ છે ને બધાને? ખોરાક બને એટલો રસોઈ બનાવેલો રાંધેલો ખોરાક ખુલ્લો મૂકવાનો નથી. એના ઉપર માખી મચ્છર બેસે તો પણ ઝાડા ઉલટી થાય. બરાબર. અને સ્કૂલે આવો ત્યારે તમારું યુનિફોર્મ છે એ પહેરતા હોય તો ભલે બાકીના જે યુનિફોર્મ વગર હોય કાંઈ કપડાં યુનિફોર્મ ન આવ્યું હોય ને ટૂંકા કપડાં પહેરીને આવવાનું છે. આ ટૂંકા કપડાં પહેરવાના નથી જેથી કરીને તમને મચ્છર ન કરડે. બરાબર. રાત્રે સૂતી વખતે એવું જ કરવાનું છે. આખા કપડાં પહેરવાના છે. બરાબર. મચ્છર ઓછા કરડે તમને. ને જો કંઈ ચાલુ કરતા હોય અગરબત્તી તો એવું રાખવાનું મચ્છરદાની આગળ રાખે મચ્છર ને માખી એથી રોગ છે આ. ચોમાસું આપણું વધારે થતો થશે. આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણે બીમાર પડશું. આપણે બીમાર પડીએ એટલે સારવારનો ખર્ચો આપણા ઘરના સભ્યોએ ભોગવવાનો. બરાબર. અને તમારું અભ્યાસની ફી ભરતા હોય અને તમે 8-10 દિવસ અભ્યાસમાં ધ્યાન નહીં આપો એક તો તમારો અભ્યાસ બગડશે, તમારું શરીર બગડશે. તો આ તમારે સુધારો કરવો હોય એટલે તમારે થોડી કાળજી લેવાની. કરશો બધા